જ્યારે ખેડૂત અને આખું રાજ્ય ચિંતામાં છે કે હવે વરસાદ નહીં આવે તો શું કરશું આપણે? છે ને ઘેર વાત થાય છે ને, વરસાદ નથી આવતો, વરસાદ નથી આવતો. કે આજે આપણા સાબરકાંઠા જિલ્લાની દરેક શાળાઓમાં એક પહેલ કરી છે આપણે કે વરસાદ આવે તેની પ્રાર્થના માટે આજે ભગવાનને પ્રાર્થના કરવાની. કેમ કે એવું કહેવાય છે કે બાળકોની પ્રાર્થનામાં બહુ મોટી તાકાત હોય છે. આપણે આજે બધાએ સાચા દિલથી બે હાથ જોડી આંખો બંધ કરી અને રામધૂન વાગશે અને મનમાં એ બોલતું જવાનું પ્રાર્થના કરવાની કે ભગવાન વરસાદને જલ્દી મોકલો. કેમ કે વરસાદ નહીં આવે તો ખેતરોમાં ક્યારે વાવશું, ક્યારે પાકશે, અને કશું પાકશે નહીં તો ક્યારે ખાશું આપણે. તો આપણે સૌ આંખો બંધ કરીએ અને બધાને કહીએ કે શ્રી રામ જય રામની ધૂન વગાડે. હા ટકા બિલકુલ સ્વસ્થ, બે હાથ જોડેલા. મુસ્લિમ દીકરીઓને શ્રી રામ જય રામ ના બોલે તો અલ્લાહની ઇબાદત કરી શકો છો મનમાં બેટા, બરાબર? ઓકે, આંખો બંધ રહે ગઈ. બધા જોડે બોલવાનું છે.